સેવા ધર્મ પરમ ગહનો યોગિનામપ્યગમ્ય. અર્થાત સેવાનો ધર્મ પરમ ગહન અને યોગીઓ માટે પણ દુર્ગમ છે. શું તમે ક્યારે એક ધારા 8 કલાક પોતાના કામ ધંધા પર બેઠા છો? કદાચ નહીં, બરાબર ને? ભાગ્યે જ કોઈ બેસતું હશે. પણ એક મોટી ફોજ એવી છે જે પોતાના કામ ધંધા છોડીને માત્ર 8 કલાક નહીં, 12 થી 18 કલાક એક ધારા ભૂખ તરસ વગેરે ભૂલીને ગામે ગામ બેસી રહે છે. શા માટે? હા, સેવા માટે. કારણ કે શરૂઆતના શ્લોકમાં જ કહ્યું તેમ સેવાનો ધર્મ પરમ ગહન અને યોગીઓ માટે પણ દુર્ગમ છે. અને આ સેવકોએ યોગીઓ માટે પણ દુર્ગમ એવો માર્ગ પોતાની રીતે જ સ્વીકારેલ છે. અને તે સેવા પણ કોની? અંધ, અશક્ત, લાચાર ગૌ માતા માટે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વાંકાનેર ખાતે આવેલ અંધ અપંગ ગૌ આશ્રમના ગૌ ભક્તોની, સેવકોની, નિષ્ઠાવાન કાર્યકરોની. મકર સંક્રાંતિના લોકો ધાબા પર ચડી પરિવાર સાથે પતંગના પેચ લડાવવામાં મશગુલ હોય છે. ત્યારે આ કાર્યકરો ગૌ માતાની સેવા અર્થે ગામે ગામ, ચોકે ચોકે ખુરશી ટેબલ નાખી બેસી ગયા હોય છે. તેના માટે આ દિવસ પરિવાર માટેનો નહીં, પરંતુ અંધ, અશક્ત, લાચાર ગૌ માતાની સેવા માટેનો હોય છે. કારણ કે તેઓ જાણે છે કે પોતે તો યથાશક્તિ દાન આપે જ છે, પણ સમાજમાંથી આ દાન ઉઘરાવવું તે પોતાની ફરજ સમજે છે. કહો ને કે આ પણ તેઓનું એક મોટું દાન જ છે, સેવાદાન. પણ આવું કરવાનું કારણ શું? પોતે આર્થિક દાન આપી દે તો બીજે હાથ લાંબો કરવાની શું જરૂર? તેમ છતાં આ લોકો સેવાદાન માટે કેમ દિવસ રાત એક કરે છે? કારણ કે તેઓ જાણે છે આજની તારીખે 1200થી વધુ જેટલી અંધ, અશક્ત, લાચાર ગૌ માતા કે જેને તેના માલિકોએ તરછોડી દીધી છે. અરે, જેનો નિભાવ ખર્ચ લગભગ દરરોજનો રૂપિયા 1 લાખથી વધુ થાય છે, તેના માટે રૂપિયાની જરૂર રહેવાની જ છે. અને 1200 ગાયો તો આજે છે. લગભગ રોજ એક ગૌ માતા નવી ઉમેરાય. કારણ કે રોડ પર એક્સિડન્ટ હવે તો જાણે કે રોજની વાત થઈ ગઈ છે. આ લાચાર ગૌ માતાનું નવું સરનામું છે વાંકાનેર ખાતે આવેલ અંધ અપંગ ગૌ આશ્રમ. મિત્રો, આવો જાણીએ આપના દ્વારા નિષ્ઠાપૂર્વક કરેલ સેવાદાનનો અહીં શું અને કેવી રીતે ઉપયોગ થાય છે. આ ગૌ માતાની રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે અહીં લગભગ 26 લોકોનો મોટો કાયમી પગારદાર સ્ટાફ અને વેટરનરી ડોક્ટરો છે. અત્યારે 17 શેડમાં ગોપાલવાડી ખાતે અને અન્ય 2 શેડ ખાખારિયા હનુમાનની જગ્યા ખાતે આ અબોલ જીવોનું નિવાસ સ્થાન છે. લગભગ 8 એકરથી વધુ જગ્યામાં તેનો ફેલાવો છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે વધુ જીવોને સમાવવા પણ અઘરા થતા જાય છે અને નવી જગ્યા પણ લેવી હવે જરૂરી બની છે. આ ગાયો બહાર ચરવા નથી જઈ શકતી, તેથી તેના માટે ચારો, વિવિધ ઔષધીય વનસ્પતિ, કપાસિયા, કડબ, મગફળીનો પાલો, મકાઈ, ઝાર અને કેટલી જરૂર પડે. કારણ કે અહીં ભલે આ ગૌ માતા લાચાર બનીને આવી હોય છે, પરંતુ અહીં આવીને તેને લાચારી ભર્યું જીવન બિલકુલ ના જીવવું પડે તે માટે તમામ વ્યવસ્થાઓ અહીં સુચારુ રીતે કરવામાં આવી છે. માત્ર આટલેથી જ પૂર્ણ નથી થતું. આપણે નિયમિત રીતે મિષ્ટાન આરોગીએ છીએ, તો આ અબોલ જીવોનો શું વાંક? તેના માટે પણ ભાવતા ભોજનિયા રૂપી સિઝનમાં છેક કચ્છથી ગાજર, બીટ વગેરે મંગાવવામાં આવે છે, જે તેના માટે મિષ્ટાનની ગરજ સારે છે. આ કોઈ લાચાર પરિવાર નથી હો. આ તો અબોલ જીવોનું નવું સરનામું કે સાસરું છે. અને આવા નિષ્ઠાવાન કાર્યકરો રૂપી સાસરિયા હોય ત્યાં આવનારને ક્યારેય તકલીફ પડે?
વાંકાનેર અને આસપાસના વિસ્તારો માટે આ ગૌ આશ્રમ આજે ફરવાલાયક જગ્યા બની ગયેલ છે. સામાન્ય રીતે રજાઓમાં અહીં લોકો અહીં થતી ગૌ સેવા જોવા માટે આવે છે, તો વળી કેટલાક અબાલ વૃદ્ધ સહિત સપરિવાર અહીં તેમના સ્નેહીઓનો જન્મદિવસ મનાવવા માટે આવે છે. તે જરા અલગ રીતે ઉજવતા હોય છે. અહીં કેક નહીં, પણ ગૌ માતા માટે લાડવા બનાવીને લઈ આવે અને પોતાના હાથે જ ગૌ માતાને ખવડાવીને પોતાની ખુશીઓ આ અબોલ અને લાચાર પશુઓ સાથે વહેંચે છે. અને અહીં જ પોતાના પરિવારનો ભોજન પ્રસાદ પણ લેતા હોય છે. કેવા રોડા આશીર્વાદ આ લોકો મેળવતા હશે નહીં? અહીં આવતા અને અહીં દાન મોકલતા દાતાઓ માટે ગૌ માતા સદાય આશીર્વાદ તો આપતા હોય, પણ આ તકે કહેવું જ પડે, સંસ્થા આ તમામ દાતાઓની ઋણી છે. હાલમાં અહીં પશુઓને લાવવા લઈ જવા માટે સુંદર હાઇડ્રોલિક ટ્રોલી સહિતનું વાહન પણ વસાવવામાં આવ્યું છે, જેથી પશુઓની હેરફેર હવે વધુ સુગમ બની છે. ઘણું કર્યું છે, પણ ઘણું હજુ કરવાનું પણ છે, અને તે આપના સાથ વગર બિલકુલ શક્ય જ નથી. આ ગાયોના આર્તનાદને સાંભળનાર અને તેની સેવામાં પોતાની આહુતિ આપતા આપ સૌ કોઈનો આભાર માનવા માટે કોઈ શબ્દ તો અત્યારે મળતો નથી, પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને આવા સુંદર કાર્યો વધુ ને વધુ કરવા માટે બળ આપે તેવી અભ્યર્થના. આ સંસ્થા વર્ષમાં એક જ વાર મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરીના લોકો વચ્ચે જઈને હાથ લંબાવે છે. સેવાના આ સુંદર કાર્યોમાં 800થી વધુ કાર્યકરોની ફોજ જોડાય છે, જેમાં 8 વર્ષના બાળકથી લઈ 80 વર્ષના વૃદ્ધ સેવામાં જોડાય છે. અને હા, આ ઉમદા કાર્યમાં જેટલા લોકો વધુ સહભાગી થાય તેટલા ઓછા. આવો, આપ પણ જોડાઓ, આ પુણ્ય કમાવવાના કામમાં સહભાગી થાઓ અને ગૌ માતાના આશીર્વાદ મેળવો. જય શ્રી કૃષ્ણ. વંદે ગૌ માતરમ.